મીરાને પૈસા માટે કીધું હતું પણ ફોન કે આવ્યો નહીં, કંઈ સમાચાર નથી. કામ કરું, ડાયરેક્ટ આદિત્ય કુમારને જ ફોન કરીને પૈસા માંગી લઉં. પછી તો એ ના પાડી જ નહીં શકે. અરે બાપ રે, રોનકનો ફોન? શું જવાબ દેવો આનો? ફોન ઉપાડવો જ નથી. કદાચ એક ફોન કરશે પછી તો નહીં કરે ને. ફોન ઉપાડો ને. હા, રિંગ પૂરી થઈ ગઈ. ફરીથી કરું, કદાચ રસ્તામાં હશે. અરે આને તો જીવ લીધો છે. ખબર નહીં પડતી હોય કે માણસ એક ફોન ના ઉપાડે તો બીજો ફોન ના કરાય. ફરી પાછો ફોન કરે છે. હવે ઉપાડવો જ પડશે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ કુમાર. જય શ્રી કૃષ્ણ. તમારો ફોન નો આવ્યો પછી? ફોન શેના માટે? લે, મીરાએ તમને કઈ વાત જ નથી કરી? હા કરી હતી ને, પણ પાછો ભૂલી ગયો તો. શેની વાત? હે? અરે થોડીક બદામ ખાવાનું રાખો, ભગવાનની દયા છે. આટલા પૈસા છે તો થોડી બદામ ખાવાનું રાખો. શું કામ લોભ કરો છો? લોભ નહીં, પણ કામમાં એટલો છું ને કે બધું મગજમાંથી નીકળી જાય છે. હા, જૂનું ડિલીટ થતું જાય છે. આવતું રે જતું રે, આવતું રે જતું રે થયા કરે છે. હા, એ હું ભૂલી ગયો તો કે તમે તો મોટા માણસો છો. તમારે કામે મોટા મોટા હોય એટલે નાની નાની વાતો તો ભૂલાઈ જાય, હે ને? સાચી વાત છે. હવે બહુ નાનું એવું કામ હતું તમારા માટે, તો સમજો ને કે 2 મિનિટનું કામ છે, પણ હવે તમે ભૂલી ગયા હતા તો હું ફરીથી યાદ કરાવી દઉં. હલો 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 હલો. કપાઈ ગયો. અલા, હલો. કામની ફોન વાત કરીને કપાય. પૈસા માંગવા માંગતો હતો, પણ હવે હું ફોન જ નહીં ઉપાડું પાછો. નેટવર્કનો ઇસ્યુ હશે ક્યાંક, ફાર્મ હાઉસ પર કે હશે ને. પાછો કરું. અરે યાર, આને તો જોપ નથી. હે, શાંતિ નથી લેતો જીવનની અંદર. શું કામ લોહી પીવે છે મારું? સાળો છે કે ખબર નહીં શું છે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. ફરીથી જય શ્રી કૃષ્ણ. ફોન કપાઈ ગયો હતો. મને લાગે છે કે અહીંયા અમારે પેલું બાજુમાં એક ટાવર હતું ને, એ પડી ગયું એટલે કદાચ નેટવર્કનો ઇસ્યુ થયો હશે. પડી જાય. હા, અરે મારું કહેવાનું એમ કે નેટવર્ક બીજો ઊભો કરાવો. શું છે આ બધું? હા, એ હવે તમે ફોન કરશો તો તમારી ઓળખાણ હોય, અમારી તો એવી કઈ ઓળખાણ નહીં. તમે મોટા માણસો છો, અમે તો નાના માણસ. હવે મારે આવું બધું સાંભળવું નથી. મોટો માણસ કરીને બહુ મોટો બનાવી દીધો છે. ના, એ તો તમે છો જ. તમારા તો વખાણ કરવું એટલા ઓછા. મારી બેને જરૂર કોઈ પુણ્ય કર્યા હશે કે તમારી જેવો વર અને આવું સારું ઘર મળ્યું ને. જો રોનક, હું વાત શું કરું છું કે અત્યારે પાપ અને પુણ્યની વાત પછી કરીશું. મારી પાસે બિલકુલ સમય નથી. એક જ મિનિટ, એક મિનિટ. તમને ગૂગલ, અરે 1 મિનિટ, અરે મારી વાત તો સાંભળો. બસ 5 સેકન્ડ લાગશે. ગૂગલ પે માં ખાલી પાસવર્ડ નાખો, એમાં કેટલી વાર લાગે? ગૂગલ પે માં પાસવર્ડ? સમજો, સાંભળો ને. મેં મીરાને કહ્યું હતું મારે છે ને અર્જન્ટમાં 50,000 રૂપિયાની ખાલી જરૂર છે. ફક્ત 50,000. તમે ફટાફટ કરી આપો, હું પછી ફોન ન કરું. 50,000? કેવી વાત કરે છે તું? હા, હેલો. અત્યારના સમય પ્રમાણે હું ખાતામાં પૈસા રાખતો જ નથી. બધા જ પૈસા છે ને મેં ધંધામાં ઇન્વેસ્ટ કરેલા છે. સાલા ખાતામાં 5 રૂપિયા પણ નથી. બોલ કેમનો નાખવાનો? 5 રૂપિયા પણ નથી? નહીં, રાખતો જ નથી હું. એટલે હું કેશ ટુ કેશ વહીવટ કરી શકું, પણ હમણાં છે ને પૈસા, હવે મને યાદ આવ્યું, આ પૈસાની વાત કરી હતી. કા મીરાએ ભૂલી ગયો તો સાવ, એટલે સાવ મગજમાંથી જ નીકળી ગયું હતું. પણ રોનક, હું તને છે ને મને થોડો સમય આપ. આવી રીતે તું ફોન કરીશ તો પાછું હું અટવાઈ જઈશ. બધું મારો વહીવટ અટવાઈ જશે. હા, એ તો સમજી ગયો, પણ કુમાર મારે આપવી તો ન જોઈએ, પણ એક સલાહ આપું. સલાહ? શેની મફતની સલાહ? તો હું લવ જ છું. બોલો. થોડા પૈસા ખાતામાં રાખવાનું રાખો, કારણ કે અર્જન્ટમાં જરૂર પડશે તો શું કરશો? હવે મારી પાસે પણ છે નહીં કે તમે મારી પાસે મદદ લઈ શકો. તો પૈસા નહીં હોય તો ક્યારેક હેરાન થઈ જશો. તમારી જેવા માટે રાખવાના? હા, તો જો વહીવટમાં તો એવું છે ને કે આ તમારી એકદમ વાત સાચી છે. અને વહીવટ મારે એ કેશ ટુ કેશ વહીવટ થાય ને, એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હું કરતો જ નથી. મને કેશ પણ ચાલશે. ઘરે છો તમે? હું આવી જાઉં? ઘરે થોડો સમય તો જુઓ. ઘડિયાળમાં કેટલો વાગ્યા છે એ જુઓ પેલા. તમે માસીને કે કહી દો ને, હું ઘરેથી લઈ લઈશ પૈસા, ત્યાંથી નીકળીશ. તો ઘરમાં તો ફૂટી કોડી નથી રાખતો હું. એ પણ છે ને હું મહિના 2 મહિનાનું બાકી રાખીને બધી વસ્તુઓ બધી જગ્યાએ દુકાનમાંથી લઈને બધા કરિયાણાવાળાને પણ ખબર જ છે કે આપણે હિસાબ 2-3 મહિને વર્ષે જ કરીએ છીએ. કારણ કે એમાં શું છે, ઘરમાં કેશ પૈસા રાખીએ ને તો ચોર ગમે ત્યારે ચોરી કરવા આવી શકે ને. હું કોઈ દિવસ મારા ઘરની અંદર તો કેશ રાખતો જ નથી. લાગે છે આને પૈસા આપવા નથી ને એટલે નાટક કરે છે. ચાલો, વરસાદ આવ્યો છે ભાઈ, ફોન મૂકો. હાલો, અલે 1 મિનિટ. બિચારી દામિનીની
ફી ભરવાની છે કોલેજની. સમજ નથી પડતી કે કેવી રીતે વ્યવસ્થા કરીએ. અત્યારે લોકો પાસે રૂપિયા પણ નથી કે આપણે માંગીએ ને લોકો તરત આપી દે. છોકરીનું ભવિષ્યનો સવાલ છે. જુઓ, હું તમને રૂબરૂમાં આવીને આદિ! વાત કરું છું. હા, એક મિનિટ. હા, બોલો, ફટાફટ બોલજો. મારી પાસે બિલકુલ સમય નથી. આદિ, ઘરમાં થોડીક વસ્તુ લાવવાની છે તો હું શું કરું, બોલો. હા બેટા આદિ, તને ખબર તો છે કે ઘરમાં કમાવાવાળો તું એક જ છો, તો પછી કાંઈ પણ વસ્તુ લાવી હોય તો તને જ કહું ને, તો થોડા રૂપિયા આપજે ને. સમજવાની કોશિશ કરો તમે કે શું કામ મારો જીવ લેવા ઊભા થયા છો બધા? હા, તમે મને નથી સમજી શકતા કે હું કેટલો તકલીફમાં છું. હા, લેણદારો રૂપિયા માંગ્યા કરે છે, એને નથી આપી શકતો. મારો સાળો માંગે છે, એને નથી આપી શકતો. દામિની માંગે છે, એને નથી આપી શકતો. ને હવે ઉપરથી તમે. બેટા આદિ, આવી રીતના ગુસ્સો કરવાથી તો જીવન પ્લીઝ તમે છે ને આ રૂપિયા સિવાય બીજી કોઈ પણ વાત કરશો તો હું સાંભળી લઈશ. ના નહીં પાડું. તમને ખબર હોવા છતાં પણ કે તમારો દીકરો તકલીફમાં છે, એની માથે આટલા રૂપિયા થઈ ગયા છે, તો એને સાથ આપો, સહકાર આપો. આવી રીતના રૂપિયા માંગીને એને હેરાન શું કામ કરો છો? બેટા આદિ, સાથ સહકાર તો આપીએ જ છીએ ને, પણ જે વસ્તુ ઘરમાં લાવવી પડે એમાં તો ન ચાલે ને. અને તું આવી રીતના જો ગરમ સ્વભાવ રાખીશ તો તને એવું લાગે છે કે આવું ઘરમાં ગુસ્સો કરવાથી આ સમસ્યાનો હલ થાય? તો ગુસ્સો નહીં કરું તો શું થશે? સમસ્યાનું હલ થઈ જશે. કહો. એ જ તો કહું છું કે ગુસ્સો ન કર અને તારા મગજને શાંત રાખ. શાંતિથી જ રહું છું, પણ મને કોઈ શાંતિથી રહેવા દેવું જોઈએ ને. બધા હેરાન કર્યા કરે છે, ફોન ઉપર ફોન કરે છે, મળવા માટે આવે છે. એ બધાને જવાબ કેવી રીતે આપવાના? અરે એ બધાને કેમ મનાવું છું મારું મન જાણે છે. જાણું છું કે એકલા હાથે કરવું બહુ કઠિન છે, પણ એ વગર છૂટકો પણ નથી ને. તું જ કરીશ ને બધું હલ, તો પછી શાંત મગજે વિચાર ને બધું. અને બેટા તને ખબર છે આ દામિનીની પણ ફી ભરવાની છે કોલેજની. ના ના, એ તો ખબર જ નહોતી મને. સારું થયું તમે વાત કરી. હા, એને કહો કે ફીના પૈસા નથી મારી પાસે, કોલેજ બંધ કરી દે અને ઘરમાં બેસી જાય. તો શું એનું ભવિષ્ય બગાડશું આપણે? તો શું કરવાનું? હા, ભવિષ્ય સુધારવા માટે મારી પાસે રૂપિયા પણ હોવા જોઈએ ને. નથી તો ક્યાંથી ભરવાના ફી? બેટા પણ દીકરીઓને ભણાવવી આપણી ફરજ છે. અને પારકા ઘરે જશે ને કોઈ તકલીફમાં હશે તો એ નોકરી પણ કરી શકશે જો ભણેલી હશે ને તો. થોડું ઘણું ભણેલી હશે તો પણ કામ કરી શકે. એનામાં આવડત હોવી જોઈએ. એનામાં આવડત હશે તો એ ગમે ત્યાંથી કમાઈને લઈને આવી શકે. અને જો જમાય સારા ગોતશો તો એને કંઈ કમાવાની જરૂર નથી. સમય બધાનો સરખો નથી હોતો. કદાચ સારો, કદાચ નબળો પણ હોઈ શકે. તો સમય મારો સારો છે. તમે આ બધી સલાહો મને આપો છો તો મારો સમય સારો છે? તમને ખબર જ છે કે મારો સમય બિલકુલ ખરાબ ચાલી રહ્યો છે. તમે આવા સમયની અંદર મારી પાસે આવી આશા રાખો ને બિલકુલ ખોટું કેમ. અને હું તને એમ કહું છું કે આ તારો પૈસા સારો શું કામ માંગે છે? શું કામ પડ્યું એને? ખબર નથી મને, અને મેં જાણવાની કોશિશ પણ નથી કરી. પણ એટલી ખબર છે કે એને રૂપિયાની જરૂર છે, કંઈ ધંધા કે બિઝનેસ માટે જોતો હશે. હવે શું જરૂર છે મેં વધારે ડિટેલમાં નથી પૂછ્યું. તો પછી તે એની સાથે પણ આવી જ ઉગ્ર સ્વભાવે વાત કરી હશે ને? મેં બહાના બનાવીને ફોન મૂકી દીધો છે. હવે તમારે વધારે કંઈ જાણવું છે? એને કંઈ રૂપિયા મેં આપી નથી દીધા કે મારી પાસે આવી રીતના જાણવા કરો છો. તમને એમ થતું હશે કે શાળાને પૈસા ધરવી દીધા હશે. હા, ના ના, એવું હું નથી કહેતી કે તે તારા શાળાને પૈસા આપ્યા છે. હું એમ કહું છું કે બધા સાથે શાંતિથી વાત કરવાની. એ તને ખબર છે ને કે તારી ઘરવાળીનો એકનો એક ભાઈ છે, અને જો એની સાથે એવી રીતે વાત કરીશ ને તો કંઈક સમય જતાં કંઈક ઊંધું ન થાય. ભલે થઈ જાય. આગળનો સમય મેં જોયો નથી, પણ બની શકે કે બહુ ખરાબ સમય આવશે, અને એ સમયમાં કેવી રીતે જીવવું ને એ તમે લોકો પણ શીખી લેજો અને જાણી લેજો. શું કામ એવું વિચારે છે કે ભવિષ્યમાં સમય સારો નહીં આવે? હંમેશા દિવસ ઉગે અને સાંજ પડે ને ત્યાં સુધી સારા વિચારો કરાય. કેમ કે આખો દિવસ ભગવાન ગમે તે તથાસ્તુ કહી દે છે, સમજો? તથાસ્તુ કહેતા હશે પણ કોઈ ફળતું નથી. આખા દિવસમાં સારો જ વિચાર કરું છું કે રૂપિયા ક્યાંથી આવે, ક્યાંથી કમાઈ લઉં, પણ એવું થતું નથી. એટલા માટે હવે મેં વિચારવાનું બંધ કરી દીધું છે. ખાલી એટલું વિચારું છું કે બધા મારી પાસે રૂપિયા માગતા બંધ થઈ જાય ને એને થોડો સમય મને આપી દે ને તો વધારે સારું. એમાં તમે પણ આવી ગયા.